ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાણ્વીય બંધારણના થોડાક દાખલા જોયા હતા. આજે પણ એ કન્ટિન્યુ રાખીએ છીએ. તો સ્વાધ્યાયનો 2.31 અત્યારે આપણે ઇલેક્ટ્રોનને લગતા અથવા તો ક્વોન્ટમ આંકને લગતા દાખલા ગણી રહ્યા છીએ. સ્વાધ્યાયનો 2.31માં એવું કહે છે કે કેટલા ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે. એટલે એવા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે કે જેમાં એનની વેલ્યુ 4 હોય, મુખ્ય ક્વોન્ટમ આંક, અને સ્પિન ક્વોન્ટમ આંક ms એટલે સ્પિન ક્વોન્ટમ આંક, એની વેલ્યુ -1/2 હોય. mn લખ્યું હોય તો એ ચુંબકીય ક્વોન્ટમ આંક સમજીએ છીએ, અથવા તો એને બદલે ખાલી n લખ્યું હોય તો એ ચુંબકીય ક્વોન્ટમ આંક સમજીએ છીએ, અને ms અથવા તો ખાલી s લખ્યું હોય તો એ સ્પિન ક્વોન્ટમ આંક સમજીએ છીએ. હવે તમને એવી ખબર છે કે n બરાબર 4 હોય જ્યારે તો કુલ કક્ષકની સંખ્યા n² જેટલી હોય. ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય તો 16 કક્ષક હોય એની પાસે. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² પ્રમાણે 16 × 32 થાય. અને 32 માંથી અડધા ઇલેક્ટ્રોન એવા હોય કે જેની સ્પિન +1/2 હોય, અને બાકીના અડધા એવા હોય કે જેની સ્પિન -1/2 હોય. એટલે તમને એવું પૂછ્યું છે કે n ની વેલ્યુ 4 હોય અને ms ની વેલ્યુ એટલે સ્પિન ક્વોન્ટમ આંકની વેલ્યુ -1/2 હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એટલે આપણો જવાબ આવે 16 ઇલેક્ટ્રોન એવા હશે કે જેમાં n 4 હોઈ શકે અને ms સ્પિન ક્વોન્ટમ આંક -1/2 હોઈ શકે. એવી રીતે તમને બીજો ક્વેશ્ચન એમાં જ છે કે n ની વેલ્યુ 3 હોય અને l ની વેલ્યુ 0 હોય એવા કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? તો ફરીથી હવે n 3 છે તો l ના શક્ય મૂલ્ય કેટલા? 0 થી n - 1 સુધીની પૂર્ણાંક સંખ્યા, એટલે 0 થી 3 - 1 એટલે 0 થી 2 સુધીના બધા જ l વેલ્યુ હોઈ શકે. એટલે અહીંયા l કેટલો? 0, 1 અને 2. જ્યારે n ની વેલ્યુ 3 હોય તો l ના શક્ય 3 મૂલ્યો છે, 0, 1 અને 2. 0 એટલે s કક્ષક, 1 એટલે p કક્ષક અને 2 એટલે d કક્ષક. તમને પૂછ્યું છે n 3 અને l 0, એટલે આ બે આપણે નથી જોઈતા. તો ત્રીજી કક્ષામાં l એટલે 0, એક જ s કક્ષક, l0 નો મતલબ એ s કક્ષક છે, અને s પ્રકારની એક જ પેટા કક્ષક હોય એમાં ખાલી 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. એટલે આનો જવાબ આવે કે જેમાં n 3 છે ને l 0 છે એવા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોઈ શકે? તો જવાબ 2 આવે. પણ ધારો કે તમને એવું પૂછ્યું હોય કે જેમાં n 3 છે અને l 1 છે એવા કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? તો ફરીથી મને ખબર છે કે n જ્યારે 3 હોય તો l ની મૂલ્ય 0 પણ હોય, 1 પણ હોય અને 2 પણ હોય. આપણે આનું નિસ્બત નથી કારણ કે પૂછ્યું નથી. તો L1 હોય એનો મતલબ કે કઈ કક્ષક કહેવાય? p કક્ષક. L1 એટલે p કક્ષક. પણ p માં તો તમે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકો? કુલ 6 ઇલેક્ટ્રોન. p માં તો 6 ઇલેક્ટ્રોન છે. તો જો અહીંયા n3 અને L1 પૂછ્યું હોય તો આપણો જવાબ 6 આવે. એવી રીતે તમને એવું પૂછ્યું હોય કે n4 છે અને L2 છે તો l ની વેલ્યુ 2 એનો મતલબ કે તમારે વિચારવાનું કે કઈ કક્ષક છે? તો એ d કક્ષક છે, અને d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? 10 ઇલેક્ટ્રોન. તો જવાબ 10 આવે. એવી રીતે ગણતરી કરી અને જવાબ લખીએ છીએ. ચલો બીજો એક ક્વેશ્ચન આવો છે કે શેમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે? આ જે ઓપ્શન આપ્યા છે એમાં અસરકારક કેન્દ્રીય વીજભાર. હવે ધ્યાન રાખજો, અસરકારક કેન્દ્રીય વીજભાર એ સ્ક્રીનિંગ ઇફેક્ટ સાથે કનેક્ટેડ છે. મેં તમને જ્યારે પરમાણુ ક્રમાંક 21 થી 30 ની ઇલેક્ટ્રોન રચના કીધી હતી ત્યારે મેં તમને એવું કીધું હતું કે સ્ક્રીનિંગ ઇફેક્ટને કારણે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાના હોય તો
તો પહેલા 4s માંથી નીકળે અને પછી 3d માંથી નીકળે. સ્ક્રીનિંગ ઇફેક્ટ સમજાવું છું પહેલા તમને. સ્ક્રીનિંગ ઇફેક્ટ કોને કહેવાય? ધારો કે આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ n બરાબર 3 છે. હવે અહીંયા પહેલી કક્ષામાં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે, બીજી કક્ષામાં 2 4 કક્ષક છે અને એમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7 ઇલેક્ટ્રોન ગોઠવાયા છે. હવે જે નવો ઇલેક્ટ્રોન દાખલ થશે ક્યાં દાખલ થશે? અહીંયા જવાનું. ધારો કે કોઈ નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો અહીંયા જવાનું. પણ આ નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને આ એ જ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ અપા કરશે છે. ઇલેક્ટ્રોન તો સમાન વીજભાર અને સમાન વીજભાર વચ્ચે તો અપાકર્ષણ થાય. એટલે આ નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને બાકીના જે ઇલેક્ટ્રોન છે એ અપા કરશે છે. અને આ જે કેન્દ્ર છે કે જે પોઝિટિવ ચાર્જ વાળું છે એ આ નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો આનું જે આકર્ષણ બળ લાગવું જોઈએ એક્ઝેક્ટલી એટલું બધું પૂરેપૂરું આકર્ષણ બળ આ ઇલેક્ટ્રોન પર લાગતું નથી. ન્યુક્લિયર ચાર્જ અથવા તો ધન વીજભાર, કેન્દ્રનો ધન વીજભાર એ નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. ધારો કે અહીંયા કોઈ 2 4 6 8 અને 9 એટલે આ ફ્લોરિન છે. 9 ઇલેક્ટ્રોન છે ને, મેં 9 ઇલેક્ટ્રોન દોર્યા છે એટલે આ ફ્લોરિન નું કેન્દ્ર છે કે જેની પાસે 9 પ્રોટોન છે અને 9 ઇલેક્ટ્રોન છે. તો આ 9 જે કેન્દ્રીય વીજભાર છે +9 એ ધારો કે એક 10મો ઇલેક્ટ્રોન આમાં એન્ટર થતો હોય તો એને આ કેન્દ્ર એને પોતાની તરફ આકર્ષે છે 10મા ઇલેક્ટ્રોન. પણ દાખલ થતા 10મા ઇલેક્ટ્રોનને આ બાકીના બધા ઇલેક્ટ્રોન ધક્કો મારે છે, અપા કરશે છે. એટલે આનું જેટલું આકર્ષણ બળ લાગવું જોઈએ એટલું પૂરેપૂરું આકર્ષણ બળ એના પર લાગી શકતું નથી. તો એને આપણે ઝેડ ઇફેક્ટિવ કહીએ છીએ, અસરકારક કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર એટલે એનો ધન આયન, એનો ધન ચાર્જ, પોઝિટિવ ચાર્જ. અને ઝેડ ઇફેક્ટિવ એટલે એનો અસરકારક કેન્દ્રીય વીજભાર કે જે એના કેન્દ્રનો વીજભાર જે છે વીજભારમાંથી સ્ક્રીનિંગ ઇફેક્ટ માઈનસ કરીએ એટલે આપણને ઝેડ ઇફેક્ટિવ મળે. સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે શું? સ્ક્રીનિંગ ઇફેક્ટને આપણે આચ્છાદન અસર કહીએ છીએ ગુજરાતીમાં. હું સ્ક્રીનિંગ ઇફેક્ટ કહું કે એને હું ગુજરાતીમાં આચ્છાદન અસર કહું. સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે એને આપણે ગુજરાતીમાં આચ્છાદન અસર કહીએ છીએ. સ્ક્રીનિંગ ઇફેક્ટ બોલું, શિલ્ડિંગ ઇફેક્ટ બોલું, આચ્છાદન અસર બોલું, એનો મતલબ શું કે આ ઇલેક્ટ્રોનને અહીંયા ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે એને આ કેન્દ્ર પ્રત્યેના આકર્ષણમાં અવરોધ, જેટલા પડદા વધારે, સ્ક્રીન એટલે પડદો, જેટલા પડદા વધારે હોય એટલું આ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ શું થાય? ઘટે. જેટલા સ્ક્રીન વધારે, સ્ક્રીન એટલે પડદા કે જેને આપણે કક્ષા કહીએ છીએ, જેટલા સ્ક્રીન વધારે એટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ નિર્બળ બનતું જાય. એ ઇફેક્ટને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. જે અથવા તો કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં અવરોધ, એને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. બહુ અગત્યની વસ્તુ છે, આગળ તમને બહુ કામમાં લાગશે. અત્યારે તમે એટલું સમજો છો એક વસ્તુ કે જેટલી સ્ક્રીન વધારે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે એટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય. અને જે બેઝિકલી છેલ્લું આકર્ષણ એને આપણે ઝેડ ઇફેક્ટિવ કહીએ.
એટલે જેટલું મૂળભૂત આકર્ષણ હોય કેન્દ્રીય વીજભાર એમાંથી સ્ક્રીનિંગ ઇફેક્ટ તમે માઇનસ કરો એટલે તમને ઝેડ ઇફેક્ટિવ મળે. હવે તમને એવું પૂછે કે 4s અને 5s માં કોની અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે? તો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી કક્ષા એટલે 4s અહીંયા આવે અને 5s અહીંયા આવે. તો 5s માં સ્ક્રીન વધારે છે એટલે 5s માં આકર્ષણ ઓછું હોય. જેટલા સ્ક્રીન વધારે એટલું આકર્ષણ ઓછું. તો 4s કરતા 5s નું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું છે. જેટલું દૂર જાય એટલું આકર્ષણ ઘટતું જાય. એ સિવાય સ્ક્રીનિંગ ઇફેક્ટમાં બીજી એક વસ્તુ તમારે એવી યાદ રાખવાની કે હંમેશા S કરતા P કરતા D કરતા F ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઘટતી જાય. આચ્છાદન અસર એક જ કક્ષામાં ધારો કે હું ચોથી કક્ષાની વાત કરું તો આ કેન્દ્ર છે. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. હવે ચોથી કક્ષામાં પણ 4s કરતા 4p થોડીક દૂર છે, એના કરતા 4d થોડીક દૂર છે અને એના કરતા 4f થોડી દૂર છે. અથવા તો તમે એવું સમજી શકો કે S એ ગોળાકાર છે એટલે S માં ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગોઠવાય એ બધા જ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એક સરખું લાગે. તો S કક્ષકની સ્ક્રીનિંગ ઇફેક્ટ સૌથી વધારે છે, પણ એના કરતા P કક્ષકની, એના કરતા D કક્ષકની અને એના કરતા F કક્ષકની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઘટતી જાય છે. પણ એ સ્વાભાવિક એક જ કક્ષામાં હોવું જોઈએ. તમે ત્રીજી કક્ષાની S કક્ષક અને ચોથી કક્ષાની D કક્ષકની કમ્પેરિઝન ના કરી શકો. ચારે ચાર કક્ષક જો એક જ કક્ષાની હોય તો S કરતા P કરતા D કરતા F ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઘટતી જાય. હવે એને આધારે તમારો એક ક્વેશ્ચન એવો છે સ્વાધ્યાયનો કે 2.64 માં કે નીચેની જોડમાં કઈ જોડ વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે? કોણ વધારે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે ઝેડ ઇફેક્ટિવ અનુભવશે? આવો ક્વેશ્ચન છે. હવે એમાં બે ઓપ્શન એક આપ્યું છે 2s અને 3s. 2s અને 3s તો સ્વાભાવિક પહેલી કક્ષાને આ 2s અહીંયા હોય અને 3s એના કરતા દૂર હોય તો આનું અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે કહેવાય કારણ કે કેન્દ્રની વધારે નજીક છે. એવી રીતે બીજો ઓપ્શન છે 4d અને 4f. 4d અને 4f માં અસરકારક કેન્દ્રીય વીજભાર કોનો વધારે? તો મેં કીધું કે જ્યારે એક જ કક્ષા હોય તો S કરતા P કરતા D કરતા F ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઘટતી જાય એટલે આની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી છે અને જેની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી હોય એનો Z ઇફેક્ટિવ વધારે હોય. જેની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી એનો Z ઇફેક્ટિવ વધારે. એટલે આની F ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી છે તો આ વધારે અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવે. અને એમાં ત્રીજું છે 3D અને 3P. હવે તમને ખબર પડે S કરતા P કરતા D કરતા F ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઘટી તો D અને P માં D ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી છે અને જેની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી એનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. આવી રીતે જવાબ લખીએ છીએ. સ્વાધ્યાયનો ક્વેશ્ચન 2.42 એમાં એવું કહે છે કે દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે તો પરમાણુની સંજ્ઞા જણાવો. દળ ક્રમાંક એટલે પરમાણુ ભાર એ તમને 81 આપ્યો છે અને એવું કીધું છે કે પ્રોટોનની સરખામણીમાં 31.7% વધારે ન્યુટ્રોન છે તો પરમાણુની સંજ્ઞા શોધો. એટલે પહેલા તો આપણને ખબર છે કે તત્વનો પરમાણુ ક્રમાંક
એટલે એમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ધારો કે એનો પરમાણુ ક્રમાંક x છે, તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો તમને 81 કહી દીધો છે. એટલે ન્યુટ્રોનની સંખ્યા 81 માઇનસ પ્રોટોનની સંખ્યા, અથવા તો ન્યુટ્રોનની સંખ્યા એટલે 81 માઇનસ x. આ ન્યુટ્રોનની સંખ્યા મળી તમને. હવે બીજું હિન્ટ તમને એવી આપી છે કે પ્રોટોન કરતાં 31.7% ન્યુટ્રોન વધારે છે. એટલે જો 100 હોય પ્રોટોનની સંખ્યા, તો ન્યુટ્રોન એના કરતાં 100 એ 31.7 વધારે. એટલે ન્યુટ્રોન 131.7 હોય. જો પ્રોટોનની સંખ્યા 100 હોય તો સામે ન્યુટ્રોનની સંખ્યા 131.7 હોય. પણ આપણે તો પ્રોટોન x ધાર્યા છે, તો ન્યુટ્રોન કેટલા? એટલે ન્યુટ્રોનની સંખ્યા મને મળી x ઇન્ટુ 131.7 છેદમાં 100. પણ આ તો ન્યુટ્રોનની સંખ્યા તો આપણે 81 માઇનસ 7 લીધી સમીકરણ 1 પ્રમાણે, અને આને સમીકરણ 2 કહું ન્યુટ્રોનની સંખ્યાને, તો આ બંને સમીકરણને સરખાઈ દઉં છું અને x ને સૂત્ર કરતા કરું તો મને x ની વેલ્યુ મળશે 35, અને x એ તો આપણી પાસે પ્રોટોનની સંખ્યા છે એટલે 35 પ્રોટોન મળ્યા, અને એના ન્યુટ્રોનની સંખ્યા 81 માઇનસ 35 એટલે 46 ન્યુટ્રોન મળ્યા. પણ સંજ્ઞામાં ન્યુટ્રોનની જરૂર નથી. આ એનો પરમાણુ ભારાંક, આ એનો પરમાણુ ક્રમાંક, અને 35 એ પરમાણુ બ્રોમિન છે. પરમાણુ ક્રમાંક 35 વાળું તત્વ બ્રોમિન છે. એટલે આ તમારો જવાબ 35 Br 81.